વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 8.3 ની અંદર ત્રીજો દાખલો જોઈએ. સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મિત્રો, 4 ખાલી જગ્યાઓ છે અને ચારે ચાર આપણે ગણીએ છીએ. પહેલી ખાલી જગ્યા છે 9 square a minus 9 10 square a. તો એની અંદર આપણે 9 કોમન નીકળે છે. 9 કોમન લઈ લઈએ તો sec square a ઓછા 10 square a. તો sec square a ઓછા 10 square a બરાબર 1 થાય. એ આપણું નિત્યસમ છે. તો આપણે આ sec square ઓછા 10 square ની જગ્યાએ 1 લખી નાખીએ તો 9 into 1 is equal to 1. બી જવાબ આવશે. 9 જવાબ આવશે. sec square ઓછા 10 square બરાબર શું થાય? 1 થાય. જેમ sin square વત્તા cos square બરાબર 1. એવી રીતે એ આપણે જોઈ ગયા છીએ. પછી દાખલા નંબર 2 ની અંદર તમને 1 વત્તા tan થીટા વત્તા sec થીટા, બીજા કૌંસમાં 1 વત્તા cot થીટા માઇનસ cosec થીટા આપેલું છે. તો મિત્રો, મેં તમને અગાઉ પણ કીધું હતું કે જ્યાં જ્યાં tan હોય ત્યાં sin છેદમાં cos કરવાનું, cot હોય ત્યાં cos છેદમાં sin કરવું, એટલે તમારું સાદુરૂપ આવી જાય. તો આમાં આપણે 1 એટલે 1 tan નું sin થીટા cos થીટા કર્યું, sec નું 1 છેદમાં cos થીટા કર્યું. બરાબર, વ્યસ્ત થાય એટલા માટે. અહીંયા 1 નું 1 cot નું cos થીટા છેદમાં sin થીટા કર્યું, એનું સૂત્ર છે. અને cosec નું વ્યસ્ત sin થાય એટલે 1 છેદમાં sin થીટા કર્યું. બરાબર મિત્રો, હવે લસા કાઢી તો cos લસા આવશે. દરેક પદને cos વડે ગુણતા જાઓ. આને cos વડે ગુણી તો cos, આને cos વડે ગુણી તો cos ઉડી જાય એટલે sin, આને cos વડે ગુણી તો cos ઉડી જાય એટલે 1. એવી રીતે આમાં sin લસા આવશે. દરેક પદને sin વડે ગુણો. આને sin વડે ગુણી 1 ને તો sin, પછી આ પદને sin વડે ગુણી તો sin ઉડી જાય એટલે cos થીટા, આ પદને sin વડે ગુણી તો sin ઉડી જાય એટલે 1. એટલે લસા થઈ ગયો. બરાબર છે. હવે બે કૌંસનો ગુણાકારનો સંબંધ છે, ગુણાકાર કરી નાખીએ. મિત્રો, આમાં એક વસ્તુ જોઈએ કે cos વત્તા sin ને sin વત્તા cos, એટલે આ બે એવે લેવા છે. તો એવે લેવા હોય તો એનો સ્ક્વેર થઈ જાય. અને એક પણ એવે લેવા છે તો એનો ઓછા કરી અને એનો પણ સ્ક્વેર કરી શકીએ. એટલે બે પદની અંદર વિભાજન કરી નાખી. sin વત્તા cos ને 1 બંનેનો વર્ગ કરી નાખી. બંનેનો શું કરી નાખી? વર્ગ. હવે તમે આમને આમ ગુણાકાર, આ બે પદનો આ પદનો ગુણાકાર, બે પદ એવા લેવા છે, ભલે આડાવડા પણ વચ્ચે વત્તા નિશાન છે એટલે કોઈ ફરક પડતો નથી. cos વત્તા sin ને sin વત્તા cos બે એક જ કહેવાય. તો એ બે એક જ છે એટલે એનો વર્ગ કરો. અહીંયા બે એકડા છે તો એનો પણ વર્ગ કરો. બરાબર છે. હવે cos into sin એ નીચે લખી નાખો એટલે છેદનો ગુણાકાર, અંશનો ગુણાકાર થઈ ગયો. હવે આ પૂર્ણ વર્ગની પદાવલી કહેવાય મિત્રો. એનું સાદુરૂપ આપવું હોય તો પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા 2, અહીંયા મેં છેલ્લે અહીંયા લખ્યું છે. બે પદનો ગુણાકાર એટલે sin into cos ગુણ્યા 2 એટલે 2 into sin, અને છેલ્લા પદનો વર્ગ એટલે cos નો વર્ગ, અને 1 નો વર્ગ 1 -1. સમજાય ગયું મિત્રો? આનો પૂર્ણવર્ગની પદાવલી પ્રમાણે. બરાબર ને? પૂર્ણવર્ગની પદાવલી આપણે જોઈ ગયા છીએ હોલ સ્ક્વેર પ્રમાણે. કેવી રીતે કર્યું છે? આ હોલ સ્ક્વેર પ્રમાણે. અહીંયા આપણે આમ કરીએ a વત્તા b હોલ સ્ક્વેર હોય તો આપણે a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર કરીએ છીએ આપણે આ રીતે. બરાબર, તો એનું પણ આ રીતે જ કર્યું. આ હોલ સ્ક્વેર છે, પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ, અને મધ્યમ પદ મેં છેલ્લે લખ્યું છે. બે પદનો ગુણાકાર ગુણ્યા 2, કારણ કે cos સ્ક્વેર વત્તા 1 સ્ક્વેર બરાબર 1 મૂકવા થાય એટલે મેં બાજુમાં લખ્યું છે. આને વચ્ચે નથી લખ્યું, છેલ્લે લખ્યું. તમે પણ લખી શકો. બરાબર, એટલે હવે sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર 1 મૂકી શકીએ. શું મૂકી શકાય? sin સ્ક્વેર વત્તા cos ઇઝ ઇક્વલ ટુ 1 આપણે એ મૂકી શકીએ અહીંયા. બરાબર ને? અહીંયા બાજુમાં એવું ક્લેરિફિકેશન કરતા રહેવાનું એટલે આપણને ખ્યાલ આવે. તો બાકી શું વધ્યું? બાકી 2 sin into cos વધ્યા તો 2 sin into cos અને ઓછા 1. આ sin સ્ક્વેર cos સ્ક્વેરનો 1 થઈ ગયું. અને નીચે એમને વત્તા 1 ને ઓછા 1 ઉડી ગયા એટલે ઉપર 2 sin into cos વધી, નીચે sin into cos છે તો sin into ઉડી જાય એ બે જવાબ આવે. બરાબર છે મિત્રો? હવે દાખલા નંબર 3 માં sec a વત્તા tan a કૌંસમાં 1 ઓછા sin a, તો કયું સાચું છે એ જોવાનું છે. મિત્રો, આમાં બધાને વ્યસ્ત સાદુરૂપ આપવાનું હોય. જો sec હોય તો વ્યસ્ત કરી નાખવાનું, cosec હોય તો વ્યસ્ત કરી નાખવાનું, એવી રીતે. તો sec 1 છેદમાં cos, tan તો sin છેદમાં cos. આ ભલે એમને મળ્યું. શું કામ તમને એમ થાય અહીંયા 1 વત્તા sin આવશે તો અહીંયા 1 ઓછા sin થશે? કારણ કે લસા cos નીકળે. લસા શું? છેદ સરખા છે એટલે ઉપર 1 વત્તા sin આવશે, અહીંયા 1 ઓછા sin થશે. એટલે 1 વત્તા sin ને 1 ઓછા sin શું થાય? 1 ઓછા sin સ્ક્વેર થાય. બરાબર ને? સૂત્રો બે 1 વત્તાનો કૌંસ ને 1 ઓછાનો કૌંસ હોય તો બંને બાજુ વર્ગ થાય. 1 નો વર્ગ 1 ને sin નો સ્ક્વેર
1 ઓછા સાઇન સ્ક્વેર થાય છેદમાં કોસ એને રહેશે. હવે 1 ઓછા સાઇન સ્ક્વેરનું મિત્રો કોસ સ્ક્વેર થાય. શું થાય? કોસ સ્ક્વેર થાય. નીચે સમજે, નીચે કોસ એ. હવે આ કોસ વર્ગ છે એટલે 2 વાર કોસ કરો એટલે 1 વાર તો 1 કોસ 1 કોસ ઉડી જાય એટલે ખાલી કોસ એ ડી તમારો જવાબ આવશે. ટેન સ્ક્વેર એ 1 વત્તા કોસ સ્ક્વેર એ બરાબર ખાલી જગ્યા. તો 4 વિકલ્પમાંથી આ ટેન સ્ક્વેર છે ને એને શું કરશું આપણે? 1 વત્તા ટેન સ્ક્વેર છે એને સેક સ્ક્વેર કહેવાય. શું કહેવાય? સેક સ્ક્વેર. અને 1 વત્તા કોટ સ્ક્વેર છે ને એને કોસેક સ્ક્વેર કહેવાય. જો અહીંયા સૂત્ર બાજુમાં લખી નાખો. હવે એકદમ ઈઝી થઈ ગયું. આ સેક સ્ક્વેરનું વ્યસ્ત શું થાય? 1/કોસેક સ્ક્વેર. અને કોસેક સ્ક્વેરનું વ્યસ્ત શું થાય? 1/સાઇન સ્ક્વેર. હવે આપણે ભાગ્યાના ગુણ્યા ઉઠલાવી નાખીએ એટલે સાઇન આવશે ઉપર નીચે 1. સાઇન સ્ક્વેર ગુણ્યા 1 એટલે સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર ગુણ્યા 1 એટલે કોસ સ્ક્વેર, અને સાઇન સ્ક્વેર છેદમાં કોસ સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર થાય. આપણો જવાબ ડી આવશે. શું આવશે? ડી. એટલે મિત્રો આ રીતે આપણા ખાલી જગ્યાનો પ્રશ્ન પૂરો થાય છે. જો કે આવડી ખાલી જગ્યાઓ આવી શક્ય ઓછી છે. મોટી ખાલી જગ્યાઓ થાય આવી આપણને મોંઘી પડે 1 માર્કમાં, 2 માર્કમાં પૂછી શકે. બરાબર છે? તો મિત્રો હવે છેલ્લો ચોથો ક્વેશ્ચન રહેશે ત્યારે આ સ્વાધ્યાય પૂરું થશે. તો કંઈ તકલીફ હોય કોઈ જાતની તો મિત્રો જરૂરથી પ્રશ્ન કરજો. તમને કોઈ ના આવડતું હોય તો તમે કહેજો. આજે તમારો બોર્ડની એક્ઝામનો પ્રોગ્રામ સરકાર તરફથી બહાર પડવાનો છે. પડી પણ ગયો છે પણ મેં જોયો નથી. કાલે હું તમને કહીશ, તમે પણ જોઈ શકશો તમારી એક્ઝામ ક્યારે શરૂ થશે. હા, પણ આ વખતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે તમારા જે એ અને બી સ્ટ્રીમ છે, મીન્સ કે બેઝિક અને સ્ટાન્ડર્ડ, તો એના પેપર એક દિવસે નહીં, અલગ અલગ હશે. આ વખતે આમ તો બેઝિક અને સ્ટાન્ડર્ડના બંને એક જ દિવસ હતા. એમાં પેપરમાં ગબડ ગોટાળા થઈ ગયા હતા. એટલે હવે આ ગબડ ગોટાળા ના થાય, કારણ કે એ વાળાને બેઝિક વાળાને સ્ટાન્ડર્ડનું આપે, સ્ટાન્ડર્ડનું બેઝિક વાળાને અપાઈ જતું. એટલે આ વખતે એવું નહીં થાય. એટલે બંનેના પેપર અલગ અલગ દિવસે હશે. પ્રોગ્રામ આવ્યા પછી તમે જોઈ લેજો, બંનેના પેપર એક દિવસે નહીં હોય. બરાબર છે? તો જય સિયારામ, જય દ્વારિકાધીશ.